નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર ખેડૂતોને આર્થિક નુકસાનીમાં સહાયરૂપ થવા પેકેજની જાહેરાત તો ખેતીમાં થયેલ નુકસાન અંગે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલનું મોટું નિવેદન તો પૂરગ્રસ્ત લોકોને જમવાની વ્યવસ્થા કરાય તો જૂનાગઢમાં ભારે વરસાદના કારણે એસટી સેવાઓ બંધ તો ફરી મિત્રો 3 ટન વરસાદી સિસ્ટમ સક્રિય બીપરજોય અને તોકતે કરતા વધુ ભયાનક વાવાઝોડું ગુજરાતમાં છેલ્લા 3 દિવસના અંતે આવ્યા ખરાબ સમાચાર જનધન યોજનામાં મળશે મિત્રો 10,000 રૂપિયાનો સીધો લાભ લીલો દુષ્કાળ જાહેર કરી અને ખેડૂતોને સહાય આપો હવે મિત્રો 31 મે થી શરૂ થશે મિત્રો ગોંડલ માર્કેટિંગ યાર્ડ તો મિત્રો ગુજરાતમાં આસના નામનું વાવાઝોડું આવી રહ્યું છે મિત્રો આ દરેક સમાચાર દરેક માહિતી જણાવું તે પહેલા ગુજરાતના જે પણ મિત્રો લોક ગુજરાત યુટ્યુબ ચેનલની અંદર નવા છે તેમને વિનંતી કરું કે લોક ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો છે જે મિત્રો તમને અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો મિત્રો આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને આર્થિક નુકસાનીમાં સહાયરૂપ થવા પેકેજની જાહેરાત કરાય વિધાનસભા ગૃહ ખાતે ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં જુલાઈ 2024 દરમિયાન વરસેલા અનરાધાર વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે આવી વિકટ પરિસ્થિતિમાં ખેડૂતોને આર્થિક નુકસાનીમાં સહાયરૂપ થવા રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 350 કરોડનું કૃષિ રાહત પેકેજ છે તે મિત્રો ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે જેમાં મિત્રો રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે મિત્રો 18 થી લઈ 24 જુલાઈની વચ્ચે આ 9 જિલ્લાઓમાં મિત્રો સતત અને ભારે વરસાદ થયો હતો જેના પરિણામે મિત્રો લગભગ મિત્રો 4 લાખ હેક્ટરમાં ઊભો પાક અને બાગાયતી પેદાશો અને કેરી જેવા ફળના ઝાડને નુકસાન થયું હતું કુલ મિત્રો બિનપિયત ખરીફ પાકના 33% કે તેથી વધુ મિત્રો નુકસાન સહન કરનારા તમામ ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂપિયા 11,000 રૂપિયા સુધીની મહત્તમ સહાય છે તે મિત્રો ખેડૂતોને આપવામાં આવશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો લીલો દુષ્કાળ જાહેર કરી અને ખેડૂતોને સહાય આપવા વિનંતી મિત્રો હાલ અત્યારે ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના બધા જ ભાગોની અંદર ભારે વરસાદ વરસી રહ્યો છે તો ત્યારે મિત્રો ખેડૂતોને પણ આ વરસાદથી મોટું નુકસાન થયું છે ખેડૂતોના જે પણ મિત્રો પાક હતા તે મિત્રો સમગ્ર પાક ઊભા તરબોળ થઈ ગયા છે અને મિત્રો બળી પણ ગયા છે જેથી મિત્રો ખેડૂતો કહી રહ્યા છે કે જે પણ મિત્રો તેમને નુકસાન થયું છે તેમને મિત્રો લીલો દુષ્કાળ જાહેર કરી અને ખેડૂતોનું કહેવું છે કે વહેલી તકે આ નુકસાનનો સર્વે કરી અને લીલો દુષ્કાળ જાહેર કરી જે પણ મિત્રો નુકસાન થયું છે તેમનું તેમને મિત્રો પૂરેપૂરું વળતર મળવું જોઈએ ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેતીમાં થયેલા નુકસાન અંગે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલનું મોટું નિવેદન મિત્રો રાજકોટમાં વરસાદે ભારે તારાજી સર્જી છે તો રાજકોટમાં મિત્રો વરસાદ બાદની સ્થિતિને લઈ રાઘવજીભાઈ પટેલે નિવેદન આપ્યું હતું કે વરસાદને લઈને મિત્રો અધિકારીઓ સાથે બેઠક કરી અને માહિતી મેળવી છે તેમજ મિત્રો નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું રેસ્ક્યુ કરી અને સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે ખેતીને થયેલ મિત્રો નુકસાનનું સર્વે કરવામાં આવશે તેમજ મિત્રો ખરાબ રસ્તાઓ તાત્કાલિક રિપેર કરવા સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે જામનગરમાં મિત્રો અતિવૃષ્ટિને લઈ આગોતરું આયોજન પણ કરાયું છે તો અતિવૃષ્ટિ થાય તો નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાય તે સ્વાભાવિક છે તો નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે મિત્રો ખસેડાયા અને રાજકોટ પ્રભારી રાઘવજીભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે સૌથી વધુ અસરગ્રસ્ત રૈયા રોડ બેડીપરા અને બજરંગવાડી સહિતના નીચાણવાળા વિસ્તારોમાં મિત્રો રહેતા લોકોને નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા જેમાં મિત્રો 110 લોકોને નજીકની શાળામાં સ્થળાંતર કરી અને તેઓને મિત્રો રહેવા તેમજ જમવાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બીપરજોય અને તોકતે કરતા વધુ ભયાનક વાવાઝોડું ગુજરાતમાં એમપી થી ગુજરાત પહોંચેલું ડીપ ડિપ્રેશન હવે ભયંકર સાયક્લોનમાં ફેરવાશે અને 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની વચ્ચે ગુજરાતમાં કચ્છમાં સાયક્લોનની આંખ બની રહી છે આ ડીપ ડિપ્રેશન ધીમે ધીમે મિત્રો પાકિસ્તાન તરફ આગળ વધી રહ્યું છે 31મી બાદ મિત્રો ડીપ ડિપ્રેશન સાયક્લોનમાં ફેરવાઈને ઓમન પર ત્રાટકશે અને ગુજરાતમાં હાલમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ જાહેર કરાય છે તો ગુજરાત પરથી નીકળ્યા બાદ સાયક્લોનમાં ફેરવાશે
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો છેલ્લા 3 દિવસના અંતે ખરાબ સમાચાર. ગુજરાતમાં છેલ્લા 3 દિવસમાં મેઘરાજાના પ્રકોપને લઈ અત્યાર સુધીમાં 16 લોકોના મોતના અહેવાલ આવ્યા છે. તો 3 દિવસમાં 16 નદીઓ અને 83 તળાવો અને 7 ડેમો ઓવરફ્લો થયા છે. 14 પશુઓના મોત થયા અને 6 લોકોને બસાવી લેવાયા છે. તો 408 કાસા મકાનો ધરાશાયી થયા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે બુધવારે સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ સેન્ટર ખાતે બેઠક કરી હતી અને જેમાં મિત્રો તમામ કલેક્ટર અને કમિશનરો સાથે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા મિત્રો વરસાદની સ્થિતિની સમીક્ષા કરી હતી. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ફરી મિત્રો 3 વરસાદી સિસ્ટમ સક્રિય. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે કચ્છ, મોરબી, જામનગર, પોરબંદર, દ્વારકા, જુનાગઢ, રાજકોટમાં વરસાદને લઈને રેડ એલર્ટ અપાયું છે. તો ગીર સોમનાથમાં ભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ તેમજ મિત્રો સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો ડીપ ડિપ્રેશન ઓફ શેર ટ્રક અને મોન્સૂન ટ્રકના લીધે સૌરાષ્ટ્રના અમુક જિલ્લા તેમજ કચ્છના રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જૂનાગઢમાં મિત્રો ભારે વરસાદના કારણે એસટી સેવાઓ બંધ. મિત્રો હવામાન વિભાગની આગાહીના માહોલ વચ્ચે ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. જૂનાગઢમાં સતત મિત્રો વરસી રહેલા વરસાદના કારણે એસટી વિભાગે અનેક રૂટની બસ મિત્રો કેન્સલ કરી દીધી છે. વરસાદના કારણે મિત્રો જૂનાગઢમાં 35 બસોના રૂટ કેન્સલ કરી દેવામાં આવ્યા છે. મુસાફરોએ મિત્રો આ માહિતી ખાસ શેર કરવી જેથી અન્ય મુસાફરોને વરસાદી માહોલમાં મુશ્કેલી વેઠવાનો વારો ન આવે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો પૂરગ્રસ્ત લોકોને જમવાની વ્યવસ્થા કરાય. રાજ્યમાં છેલ્લા 5 દિવસથી ભારે અતિભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે મિત્રો ઘણા વિસ્તારોમાં ભારે વરસાદને પગલે લોકોના નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી બાજુ મિત્રો નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ પણ સર્જાય છે. તો મિત્રો ઢાઢર નદીથી અસર પામેલા જંબુસર તાલુકાના મિત્રો બોજાદરા અને મિત્રો મગણાદ ગામના ગ્રામ પંચાયતના સહયોગથી જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તમામ લોકોએ એક શાળામાં જમાડ્યા હતા. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જનધનમાં મળે છે મિત્રો 10,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો પીએમ જનધન યોજનાને 10 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. 2014માં આ યોજના પીએમ નરેન્દ્ર મોદીએ દેશના દરેક વર્ગને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ સાથે શરૂ કરી હતી, જેથી મિત્રો સરકારી યોજનાઓનો લાભ સીધા લોકો સુધી પહોંચે. પીએમ જનધન યોજના હેઠળ ખોલવામાં આવેલ આ ખાતું મિત્રો ઝીરો બેલેન્સ ખાતું છે, એટલે કે તેમાં મિત્રો મિનિમમ બેલેન્સ રાખવાની જરૂર નથી. પરંતુ શું તમે જાણો છો કે જનધન ખાતાની જેમ ઝીરો બેલેન્સ વાળા અન્ય ખાતા પણ રહેલા છે, જે મિત્રો એસબીઆઈ સહિત ઘણી બેંકોમાં ખોલાવી શકાય છે. આમાં મિત્રો જનધન ખાતાની અંદર 10,000 રૂપિયા સુધીનો લાભ છે તે પણ મિત્રો મળે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો હવે 31મી થી શરૂ થશે ગોંડલ માર્કેટિંગ યાર્ડ. ગોંડલ માર્કેટિંગ યાર્ડ મિત્રો ગુરુવારથી શરૂ થનાર હતું, પણ મિત્રો વરસાદી આગાહીને ધ્યાનમાં લઈને હજુ 2 દિવસ પછી એટલે કે તારીખ 31મી થી યાર્ડ મિત્રો શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. ખેડૂતોને ધ્યાને લેવા યાર્ડ ચેરમેન અલ્પેશભાઈ મિત્રો ઢોલરિયાએ જણાવ્યું છે. એટલે કે મિત્રો આજે 30 અને આવતીકાલે 31 તારીખ અને 31 તારીખના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડ છે તે મિત્રો ફરીથી શરૂ થવાનું છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કચ્છ સૌરાષ્ટ્ર પર મિત્રો અસના વાવાઝોડાનું જોખમ. 2 મિત્રો સિસ્ટમ ભેગી થઈ કચ્છ અને સૌરાષ્ટ્ર પર મિત્રો વાવાઝોડાનો ખતરો વધ્યો છે. ગુજરાત પર મિત્રો ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું છે, જે મિત્રો નબળું પડવાને બદલે વધુ મજબૂત બનતા કાલે વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે, જેથી મિત્રો કચ્છ અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની શક્યતાઓ છે. અમદાવાદ સહિત મિત્રો રાજ્યમાં 55 થી લઈ 60 કિમીની ઝડપે પવન ફૂંકાશે. ઉપરાંત મિત્રો અરબ સાગર અને બંગાળની ખાડીની સિસ્ટમ મિત્રો ભેગી થઈ ગઈ છે. આ વાવાઝોડાને અસના નામ અપાયું છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જોબ કાર્ડ ધારકોને મળશે મિત્રો મફતમાં સાયકલ. જો તમારી પાસે પણ મિત્રો જોબ કાર્ડ છે અને તમે મનરેગા કામમાં રોકાયેલા છો તો આ સમાચાર મિત્રો તમારા માટે છે. ભારત સરકારે મિત્રો લોન્ચ કર્યું છે કે જે પણ મિત્રો મનરેગા હેઠળ કામ કરે છે તેમને મિત્રો ફ્રી સાયકલ હાલમાં આપવામાં આવી રહી છે. મિત્રો આ પહેલો ઉદ્દેશ તમને સાયકલ ખરીદવામાં મદદ કરવા માટે નાણાકીય સહાય પૂરી પાડવાનો છે, જે તમારા કાર્યસ્થળ સુધી પહોંચાડવાનું
સરળ બનાવે છે। આ મનરેગા ફ્રી સાયકલ યોજના 2024 કેન્દ્ર સરકાર દ્વારા નવી દાખલ કરવામાં આવેલ યોજના છે। આ યોજના હેઠળ મિત્રો જોબ કાર્ડ ધારકોને સાયકલ ખરીદવા માટે 3000 થી લઈને 4000 રૂપિયા સુધીની નાણાકીય સહાય છે તે મિત્રો પૂરી પાડવામાં આવે છે। આ મિત્રો સુનિશ્ચિત કરશે કે કામદારો અને તેમના મનરેગા કાર્યસ્થળો પર સગવડતાપૂર્વક મુસાફરી કરી શકે, જેથી મિત્રો વિલંબ અને વેતનને ખોટની શક્યતાઓ ઘટે। જેથી મિત્રો જોબ કાર્ડ ધારકોને મફત સાયકલ યોજનાનો લાભ મિત્રો હાલમાં અત્યારે આપવામાં આવી રહ્યો છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો વ્યવસાય કરવા મળશે 50,000 રૂપિયા સુધીની સહાય। પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે। અગાઉ તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી। મિત્રો આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે। નાણાં મંત્રાલય મિત્રો ટ્વીટ પર આ માહિતી આપી છે કે જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર અને કોઈ અન્ય નાગરિકને કરિયાણા, રેડીમેડ અથવા તો મિત્રો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે। જો તમે પણ મિત્રો આ યોજનામાં અરજી કરવા માંગતા હો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની હોય છે। આ યોજનામાં મિત્રો ગરીબ પરિવારોને ગેરંટી વગર લોન આપવામાં આવે છે। પીએમ સ્વનિધિ યોજના હેઠળ 50,000 રૂપિયા સુધીની લોનની રકમ મળે છે। ધારો કે જો કોઈ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલે છે તો તેમને સૌથી પહેલા 10,000 રૂપિયાની લોન મળે છે, ત્યારબાદ તેમને 20,000 અને પછી મિત્રો તેમને 50,000 રૂપિયા સુધીની ડબલ લોન આપવામાં આવશે। જો કે મિત્રો એક રકમ ભરપાઈ કર્યા પછી જ સરકાર દ્વારા બીજી લોન આપવામાં આવે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રો આ કાર્ડ બનાવી લો તો 7 મોટા ફાયદા। ખેડૂત મિત્રોને મિત્રો એક પીએમ કિસાન જેવું ક્રેડિટ કાર્ડ છે તે મિત્રો આપવામાં આવે છે, જેમના હેઠળ મિત્રો ખેડૂતોને એ કાર્ડમાંથી 7 મોટા ફાયદા છે તે મિત્રો થવાના છે। જેમના મિત્રો પહેલા ફાયદાની વાત કરીએ તો જો કોઈ ખેડૂતનું અકસ્માત થાય તો લાખો રૂપિયાનો અકસ્માત વીમો સ્ટેટ બેંક તરફથી વીમો મળવા પાત્ર થશે। ઉપરાંત મિત્રો જો કોઈ ખેડૂત મેલેરિયાથી પીડિત હોય અને તેમને મિત્રો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે તો તેમને મિત્રો 5,000 રૂપિયાનો નફો છે તે મિત્રો આપવામાં આવે છે। તે મિત્રો આ કાર્ડમાં નફો લાગુ પડે છે। ઉપરાંત મિત્રો જો તમે મિત્રો વેક્ટર બોર્ન રોગથી મિત્રો પીડિત હો તો પણ મિત્રો તમને 5,000 રૂપિયા સુધીનો લાભ છે તે મિત્રો આ કાર્ડમાં મળે છે। સાથે જ મિત્રો જૈવિક ખાતરો અને જંતુનાશક દવાઓ પર 40% ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે। સાથે જ મિત્રો બ્લોક લેવલ ઘટેશ મેડિકલ સ્ટોર્સ પર મિત્રો અંગ્રેજી ક્લેમ લેવા પર 20% સુધીનું ડિસ્કાઉન્ટ છે તે મિત્રો આ કાર્ડમાં આપવામાં આવે છે। ખેડૂતો અને મજૂરોને વિવિધ રોગો માટેની આયુર્વેદિક દવાઓ વિના મૂલ્યે ઉપલબ્ધ કરવામાં આવશે। 7મું મિત્રો જો કોઈ ખેડૂત ભારત સરકાર અથવા તો મિત્રો રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી કોઈ પણ યોજના જેમ કે મિત્રો કિસાન સન્માન નિધિ, પેન્શન, લગ્ન, અનુદાન અને ગેસ સિલિન્ડર વગેરેનો લાભ મિત્રો આ યોજનામાં લઈ શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વિદ્યાર્થીના અકસ્માતના કિસ્સામાં મળશે મિત્રો 1 લાખ રૂપિયા સુધીની સહાય। ગુજરાતમાં મિત્રો અકસ્માતે મૃત્યુ પામનાર વિદ્યાર્થીઓના પરિવારને આપવામાં આવે છે મિત્રો આર્થિક સહાય। ગુજરાતના શિક્ષણ મિત્રો રાજ્યમંત્રી પ્રફુલ્લ મિત્રો પાનસરેએ આ અંગે માહિતી આપી હતી। વિધાનસભા ગૃહ ખાતે મિત્રો ધારાસભ્ય દ્વારા મિત્રો પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં મિત્રો શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ મિત્રો પાનસરેએ જણાવ્યું હતું કે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના અકસ્માતે અવસાન થાય તેવા વિદ્યાર્થીઓના વાલીઓને રાજ્ય સરકાર મિત્રો શહીદ વીર કિનારીવાલા યોજના હેઠળ 1 લાખ રૂપિયાનું વીમા કવચ પૂરું પાડવામાં આવે છે। અને જો મિત્રો અકસ્માતથી મૃત્યુ અને કાયમી અપંગતાના કિસ્સામાં ઉપરાંત મિત્રો 2 આંખ કે મિત્રો 2 હાથ અને 2 પગ ગુમાવવાના કિસ્સામાં રૂપિયા મિત્રો 1 લાખ, જ્યારે મિત્રો 1 અંગ ગુમાવવાના મિત્રો કિસ્સામાં 50,000 રૂપિયા સુધીની સહાય ગુજરાત સરકાર દ્વારા ચૂકવવામાં આવશે। શહીદ વીર કિનારીવાલા યોજના હેઠળ મિત્રો ગત વર્ષ 2 વર્ષમાં 31 વિદ્યાર્થીઓના વાલીઓને રૂપિયા મિત્રો 31 લાખની સહાય છે તે મિત્રો ચૂકવાઈ હોવાનું પણ જણાવાયું છે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓને મળશે મફત સાયકલ. ગુજરાત સરકારની મિત્રો રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી સાયકલ યોજના 2024ને જાહેરાત કરી દીધી છે. આ યોજનાનો મુખ્ય હેતુ એ જ છે કે મિત્રો વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવા માટે સરળતા અને સુવિધા મળી રહે. જ્યારે મિત્રો યોજનાનો લાભ મિત્રો ગુજરાતની સરકારી શાળાઓમાં ધોરણ 9 થી લઈને 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે. આ યોજના અંતર્ગત મિત્રો વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાવાળી મજબૂત અને ટકાઉ સાયકલ આપવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વાહન ખરીદવા મળશે મિત્રો સબસિડી. ઇલેક્ટ્રિક બસ ખરીદવા પર મિત્રો હવે 10 લાખ રૂપિયા સુધીની સબસિડી છે તે મિત્રો મળવા પાત્ર થશે. જી હા મિત્રો, ગુજરાતમાં બનેલી નવી ઈવી નીતિના મિત્રો ડ્રાફ્ટમાં ઈવીને પ્રોત્સાહન આપવા માટે રોકડ સબસિડીની જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે મિત્રો ઈવી નામની જે પણ મિત્રો બસ છે તેમને ખરીદવા માટે ગુજરાત સરકાર દ્વારા 10 લાખ રૂપિયા સુધીની સબસિડી છે તે મિત્રો ગુજરાત તરફથી આપવામાં આવશે. આ સબસિડી વહેલા તે પહેલાના ધોરણે આપવામાં આવશે. યોજના હેઠળ મિત્રો બસ ખરીદવા પર રૂપિયા 10 લાખ રૂપિયા સુધીના ડિસ્કાઉન્ટની તૈયારીથી 600 કરોડ રૂપિયાનો નાણાકીય બોજ પડશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો નાફેડ દ્વારા ખેડૂતો પાસેથી અડદ અને તુવેરની ટેકાના ભાવે સીધી મિત્રો ખરીદી કરાશે. ભારત સરકારની કેન્દ્રીય નોડલ એજન્સી મિત્રો નાફેડ દ્વારા એપીએમસી માંથી નોંધાયેલા ખેડૂતો પાસેથી અડદ અને તુવેરની એપીએમસીના મહત્તમ અને મિત્રો મોડલ બજાર ભાવ આધારિત મિત્રો ડાયનેમિક પ્રાઇસ દ્વારા સીધી ખરીદી કરવામાં આવનાર છે. તેમજ મિત્રો તેનું ચૂકવણું ખેડૂતોના બેંક ખાતામાં કરવામાં આવનાર છે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ આગોતરી નોંધણી નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર કરાવવાની રહેશે. આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા ખેડૂતો ઓનલાઈન પોતાના મોબાઈલ નંબર, આધાર નંબર, ગામ, પાક વગેરે વિગતોનો સિલેક્ટ કરી નોંધણી કરાવે અને આ યોજનાનો લાભ લે તેવું જિલ્લા ખેતીવાડી અધિકારીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આયુષ્યમાન યોજનામાં મોટા ફેરફારની તૈયારી. આયુષ્યમાન ભારત હેઠળ વીમા કવચને બમણું કરીને 10 લાખ રૂપિયા અને મહિલાઓ માટે 15 લાખ રૂપિયા કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ યોજના હેઠળ મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોના 4 લાખ બેડ ઉમેરવાની સાથે લાભાર્થીઓની સંખ્યા 55 કરોડથી વધારીને 100 કરોડ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. નવા રિપોર્ટ અનુસાર મિત્રો વાર્ષિક વીમા કવચની રકમ વધારીને મિત્રો 10 લાખ રૂપિયા પ્રતિ પરિવાર કરી શકાય છે. જ્યારે મિત્રો મહિલાઓના કિસ્સામાં ચોક્કસ રોગો અને ચોક્કસ પરિસ્થિતિઓ માટે આ કવચ 15 લાખ રૂપિયા સુધીનું પણ વધારી શકાય છે. જણાવી દઈએ કે મિત્રો કુલ આયુષ્યમાન કાર્ડમાંથી લગભગ મિત્રો 49% મહિલાઓ છે, જ્યારે મિત્રો હોસ્પિટલમાં દાખલ થનારાઓમાં લગભગ મિત્રો 48% મહિલાઓ છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગાયોના પાલન માટે મળે છે મિત્રો સબસિડીનો લાભ. ભારત મિત્રો એક કૃષિ પ્રધાન દેશ છે. ભારતની 50%થી વધુ વસ્તી હજુ પણ ખેતી પર અને પશુપાલન પર જીવે છે. એવામાં હવે મિત્રો સરકાર ખેડૂત ભાઈઓ માટે વિવિધ યોજનાઓ લાવી રહી છે. આવી સ્થિતિમાં જો ખેડૂતો ખેતીની સાથે પશુપાલન પણ મિત્રો કરે છે તો સરકાર તેમના માટે એક સારા સમાચાર લઈને આવી છે. તમને મિત્રો જણાવી દઈએ કે સરકાર ગાયના ઉછેર માટે સબસિડી આપવા જઈ રહી છે. ખેડૂતોની આવક વધારવા માટે સરકારે મિત્રો આ પગલું ભર્યું છે. કેન્દ્રની સરકાર સાથે સાથે રાજ્ય સરકારો પણ ખેડૂતોને આ યોજનાનો લાભ આપવા જઈ રહી છે. રાજ્ય સરકાર દ્વારા મિત્રો સબસિડી પણ આપવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશની મિત્રો યોગી સરકાર ખેડૂતો અને પશુપાલકોને ગાય પર સબસિડી આપી રહી છે. હકીકતમાં રાજ્ય સરકારે 2023માં આવી એક યોજના શરૂ કરી હતી, જેના હેઠળ મિત્રો દેશી ગાયોનું પાલન કરતા પશુપાલકોને લગભગ મિત્રો 40,000 રૂપિયાનો નફો મળી રહ્યો છે. જોકે મિત્રો ખેડૂતો ગાયોનું પાલન કરી અને તેમનું દૂધ વેચીને સારો નફો કમાઈ શકે છે, પરંતુ યોગી સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયોને જોતા એવું કહી શકાય છે કે આનાથી મિત્રો ખેડૂતોને પણ ઘણી મદદ મળશે અને પશુપાલન પર ખેડૂતો સારો એવો નફો મેળવી શકે છે. જેથી મિત્રો મધ્યપ્રદેશની સરકાર દ્વારા એટલે કે મિત્રો યોગી સરકાર દ્વારા પશુપાલકોને 40,000 રૂપિયા સુધીનો લાભ છે તે મિત્રો આપવામાં આવે છે.